जय गजानन जय माताजी। 20 तारीखे सोमवती અમાસ પડે છે અને આ મોટામાં મોટી અમાસ છે। 12 મહિનાની જે આપણે કહીએ ને, આ વર્ષની અંતિમ અમાસ એટલે કે આસો મહિનાની અમાસ। આ અમાસના દિવસે ત્રણ પ્રકારે આપણી ઉપર જીવનની અંદર ત્રણ દેવતાઓ કૃપા કરે છે। એક તો આપણા કુળદેવીની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે, અમાસ છે એટલે પિતૃઓની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે, અને માતા લક્ષ્મી અને માતા સરસ્વતીનો દિવસ પણ એ જ છે, શારદા પૂજન અને લક્ષ્મી પૂજનનો દિવસ। એટલે આ ત્રણેય માતાજીની આપણા જીવનની અંદર વિશેષ કૃપા થાય છે અને સાથે પિતૃઓની પણ આપણને કૃપા પ્રાપ્ત થાય છે। તો તે દિવસે તમારે આ મહા ઉપાય કરી લેવાનો છે, જેના કારણે આવનારું વર્ષ તમારું સારામાં સારું જાય। દેવતાઓના આશીર્વાદ થકી આપણે કહીએ ને, પંડ કામે પેટ ભરાશે, આપ કામે ઘર ભરાશે। શરીરથી કદાચ ગમે તેટલી મહેનત કરશો તો તમારું ઘર નહીં ભરાય, ખાધા પૂરતું જ થશે, પણ જ્યારે કોઈ ઈશ્વરીય શક્તિની કૃપા તમારા જીવનની અંદર આવી જશે ત્યારે તમે જે ધાર્યું નહીં હોય, તમે જે વિચાર્યું નહીં હોય, એ તમારા સપનાઓ પૂરા થવા લાગશે। તો શું કરવાનું છે એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। સવારની અંદર સૂર્યોદય થાય એટલે પહેલો જ દીવો તમારે તમારા ઘરના મુખ્ય દરવાજે કરવાનો છે, માતા લક્ષ્મી અને માતા સરસ્વતીનું સ્મરણ કરીને। અને બીજો દીવો તમે તુલસી ક્યારે કરો, જેના કારણે પણ તમારા ઘરની અંદર માતા લક્ષ્મી વાસ કરશે। ત્રીજો દીવો તમે પીપળાના ઝાડની નીચે કરો, ત્યાં પિતૃઓનું સ્મરણ કરો, ઓમ રીમ પિતૃભ્યો નમઃ આ મંત્ર બોલીને દીપ પ્રજ્વલિત કરો। તેલનો આડી વાટનો દીવો તમારે કરવાનો છે અને પીપળાની 7 પ્રદક્ષિણા તમારે કરવાની છે અને પિતૃઓને પણ પ્રાર્થના કરવાની છે કે અમારા જીવનમાં રહેલા દુઃખમાંથી અમને મુક્ત કરજો। જો આ દિવસે તમે આટલું કરી લેશો ને તો માતાજીની પણ કૃપા રહેશે અને સાથે પિતૃઓના આશીર્વાદ પણ તમને જરૂરથી પ્રાપ્ત થશે। જય ગજાનન, જય માતાજી।